નમસ્કાર મિત્રો, આજે આપણે તોરી ગામમાં આવ્યા છીએ. આ ઘરે એટલી બધી આત્મીયતાનો નાતો છે કે આપણે વિડીયો જોયો દાદા એટલા બધા પોરીલા અને માણાવાલા કે હું આવું એટલે એટલા બધા રાજી થાય અને વાતો કરે કે દાદા એ રોકાઈ જાવ ને. તો એવો એ આત્મા આપણે બધાને છોડીને વયો ગયો ને બા એકલા થઈ ગયા. હવે એટલી બધી આ બધા સાથે ધીમે 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 આમાં આત્મીયતા થાય છે, એવો નાતો થઈ જાય છે પ્રેમનો કે આપણે બહુ જાજી ચર્ચા કરશું તો કદાચ રડાઈ જાય છે. દાદા વૈયા ગયા, બહુ યાદ આવે. કોટ પડી બહુ માણાવાલા, બહુ માણાવાલા યાદ આવે છે એમ ને. કોઈ દી મને આટલી ગંદકી વાગી 50 વર્ષ વી ગયા ને તો કોઈ દી કીધું નથી તું ક્યાં. એવું મને બહુ યાદ આવે. કોક દી બે બેન બોલ્યા હોત ને તો મને એમ થાય કે મને બે બેન બોલ્યા છે. ઈ દીકરા હતા, દીકરી તઈને બોલાવે, મને કામ કરે. મેં કેતી માંદાળિયા મેં ક્યાં મને છેલ્લે સુંદરી ઓઢાતા ગયા. એવું પાસે ગઈ ને તો તેને રોવાઈ ગયું. પણ કે આ ઓઠી છોકરી કે બા તમને એમ કે છે આખી ઓઠી લે. આ કેમ નો હું આમ થાય ને તો કાઢી થાય. કેવું કીધું બોલો. કેટલી કેટલી સમજણ છે. શું કરવું? અમે 2-4 વાર મળ્યા, 5 વાર મળ્યા વધારે વધારે, છતાંય મને રવડાવે છે. મિત્રો યાદ રાખજો, મારે કોઈ પારિવારિક સંબંધ નથી, હું ખાલી કીટ દેવા પૂરતો સંબંધ છે. પણ જે દાદાની ખાનદાની હતી, એની જે સમજણ હતી, એનો જે આવકાર હતો, એટલો બધો પ્રેમી માણસ, એટલો બધો ખાનદાન માણસ કે આપણે એમ થાય કે કેટલી બધી સમજણ છે માણસ. અને એનું ઘરનું માણસ જેને એને સંસારમાં 50 વર્ષ કાઢ્યા, એને તો રડવું આવે છે, હું સમજી શકું છું, પણ મને પણ રડવું આવે છે. આ પ્રેમનો નાતો છે, આ લાગણીનો નાતો છે, અને આ લાતાને આ સંબંધને આપણે સમજાવવો છે. બા અમે તમારી ભેગા છે કાયમ માટે થઈને. અને તમે હમણાં એમ કીધું મારે 3 દીકરીઓ છે, હવે એવું ન કહેતા. તમારે 3 દીકરીઓ છે અને એક દીકરો છે. દીકરો હું છું, બરોબર? કારણ કે અમારા બાપા હતા, દાદા હતા મારા, અને મને પણ બહુ દુઃખ લાગે. મારા મા બાપ માં કોઈ નથી. ભાઈઓ છે તે મરી ગયા, એક ભાઈ છે તે રાજકોટ ગાંડા જેવો. કોઈ વાંધો નહીં બા, અમે બધા છે ને. રાણાભાઈ છે, આ ધીરુભાઈ છે, હું છું. ભાઈ મને ભાઈ થાય છે. દીકરો છે. બિલકુલ કોઈ જાતની કઈ ટેન્શન રાખતા નહીં. અને તમારે જે જરૂરિયાત પડે, પૈસાની જરૂરિયાત પડે, દવાખાને જવું હોય તો તમે રાણાભાઈને કહી દેજો. બસ રાશન કીટ તો આવશે જ, પણ પૈસાની જરૂરિયાત પડશે તો હું તમને પહોંચાડી દે. તમને હેરાન નહીં થવા દે. હું કરવા? કારણ કે મારા દાદાનો જે લાગણી પ્રેમ છે ને, એનો વારસો છે, એ મુકતા ગયા છે. અને એને કારણે થઈને તમે દુઃખી નહીં થાવ, એની મારી ગેરંટી. બરોબર? હાલો, જય ભોળાનાથ, જય ભગવાન.